હેલો વિદ્યાર્થીઓ, ધોરણ 11ની અંદર વિષય નામાના મૂળ તત્વો પ્રકરણ 10 બેંક શિલ્લક મેળ. અગાઉના લેક્ચરની અંદર આપણે બેંક શિલ્લક મેળ વિશે ચર્ચા કરી હતી. આજે આપણે દાખલા નંબર 6 શ્રી ગૌરાંગનો તારીખ 31/3/2016ના રોજનો બેંક શિલ્લક મેળ તૈયાર કરીશું. ચલો, શરૂઆત ક્યાંથી કરવાની વિદ્યાર્થીઓ? તો આપણને બાકી આપી હોય ત્યાંથી. તો ગૌરાંગની પાસબુક પ્રમાણે તારીખ 31/3/2016ના રોજ જમા બાકી ₹10,000 હતી. ચલો, પાસબુક પ્રમાણે જમા બાકી એટલે શું કહેવાય? બેંક શિલ્લક કહેવાય. શું કહેવાય? બેંક શિલ્લક. તો શરૂઆત આપણે પહેલાં તો જે બાકી આપણને આપી તે લખી દઈએ. તો પાસબુક પ્રમાણે પાસબુક મુજબ જમા બાકી, અને પાસબુક પ્રમાણે જમા બાકી એટલે શું? બેંક શિલ્લક. અને જમા બાકી કીધી એટલે જમાના ખાનામાં કેટલી બાકી આપી આપણને? 10,000. તો જમાના ખાનામાં 10,000. ચલો વિદ્યાર્થીઓ, હવે પહેલો વ્યવહાર જોઈએ. ₹7,000નો ચેક લખેલો અને રોકડ મેળમાં નોંધેલો. ચલો, કોને લખી આપ્યો? ધંધાના વેપારીએ. ચલો, ચેક લખી આપીએ તો આપણી શિલ્લક વધે કે ઘટે? તો શિલ્લક ઘટે. ઘટે તો રોકડ મેળમાં શું થાય? શિલ્લક ઘટે. વધે તો ઉધાર, ઘટે તો જમા. જો લખી આપ્યો હોય તો શિલ્લક ઘટે અને રોકડ મેળમાં નોંધેલો એટલે કે જમા બાજુ રોકડ મેળમાં નોંધ કરી હતી. પરંતુ શું થયું? લેણદારને આપવાનો રહી ગયો હતો. લેણદારને નથી આપ્યો, તેથી પાસબુકમાં ઉધાર થયો નથી. તેથી શું કરીશું? ઉધાર કરીશું. અહીંયા પહેલો ટોપિક, ચેક લખેલો. લખીએ તો આપણી શિલ્લક ઘટે. કેટલા રૂપિયાનો ચેક હતો? ₹7,000નો ચેક. લખી આપીએ તો શિલ્લક ઘટે. ઘટે તો જમા થયો એટલે કે રોકડ મેળમાં નોંધેલો, પરંતુ લેણદારને આપવાનો રહી ગયો, તેથી ઉધાર થયો નથી. તો આપણે શું કરીશું? અહીંયા ઉધાર નથી થયો એટલે ઉધાર કરીશું. લખી આપ્યો ચેક તો શિલ્લક ઘટે, અને પછી પાછું કહેવામાં પણ આવ્યું કે રોકડ મેળમાં નોંધેલો. એનો મતલબ કે રોકડ મેળમાં જમા થઈ ગયો, પરંતુ પાસબુકમાં ઉધાર થયો નથી. તેથી આપણે શું કરીશું? ઉધાર કરીશું. શું કરીશું? ઉધાર. તો ઉધારના ખાનામાં 7,000 અને કારણ લખીશું લખેલ અને રોકડ મેળમાં નોંધેલ. પરંતુ કેમ ઉધાર નથી થયો? તો લેણદારને નથી આપ્યો એટલે. પરંતુ લેણદારને નહીં આપેલ ચેક. ચલો, બીજો વ્યવહાર વિદ્યાર્થીઓ. ₹12,000નો ચેક તારીખ 29/3/2016ના રોજ બેંકમાં ભરવામાં આવ્યો હતો. ચલો, જે દિવસે બેંકમાં ભર્યો એ દિવસે આપણી શિલ્લક વધે. વધે તો રોકડ મેળમાં શું થાય? ઉધાર થશે. તો એનો મતલબ કે ઉધાર થઈ ગયો. હવે વિદ્યાર્થીઓ અહીંયા સમજવાનું, જે બેંકે
તારીખ 1/4/2016 રોજ જમા આપ્યો છે. જમા પણ અપાઈ ગયો, ખાતું સરભર પણ થઈ ગયું, પણ કઈ તારીખે આપ્યો? 1/4/2016 રોજ. આપણે બેંક શિલ્લક મેળ કઈ તારીખે બનાવીએ છીએ? 31/3. એનો મતલબ કે 31/3/2016 સુધી જમા નથી થયું. તેને કારણે બેંક શિલ્લક મેળ કે રોકડ મેળ અને પાસબુકની ખાતું સરભર થયું નહીં. અહીંયા વિદ્યાર્થીઓ તારીખનું સૌથી વધારે મહત્ત્વ. અહીંયા આપણને એમ કીધું હોત કે 31/3/2016 રોજ જમા આપ્યો છે તો ખાતું સરભર થઈ જાત, તો બેંક શિલ્લક મેળમાં નોંધ ન થાત. પણ ક્યારે જમા આપ્યો? આપણે જે તારીખે બેંક શિલ્લક મેળ તૈયાર કરીએ છીએ એના એક દિવસ પછી. એનો મતલબ કે 31/3/2016 સુધી જમા અપાયો નથી. એનો મતલબ કે ચેક બેંકમાં ભર્યો તો રોકડ મેળમાં શું થયું હશે? ઉધાર થયું હશે. તો નંબર 2, કેટલાનો ચેક હતો? 12,000 રૂપિયાનો. બેંકમાં ભરીએ તો શિલ્લક વધે તો ઉધાર થઈ ગયો, પરંતુ જમા થયો નથી. તો શું કરીશું આપણે? 12,000 રૂપિયા જમા નથી થયા તો જમા કરીશું. ચલો જમા કરી દઈએ. અને કારણ લખીશું. બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ છે. ચલો વિદ્યાર્થી, એના પછી રૂપિયા 6,000 બેંકે વીમા પ્રીમિયમના ચૂકવ્યા છે. ચલો કોણે ચૂકવ્યા? બેંકે. એનો મતલબ કે ક્યાં નોંધ થઈ? પાસબુકમાં. ચલો બેંક આપણા વતી કોઈ ખર્ચ ચૂકવી આપે તો પાસબુકમાં શું થાય? ઉધાર થાય. જેની જાણ ગૌરાંગને તારીખ 1/4/2016 રોજ થઈ છે. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા વિચારીએ તો બેંકે ચૂકવ્યા તો બેંક તો પોતાના નિયમ પ્રમાણે પોતાના ખાતામાં શું કરી દીધું? ઉધાર કરી દીધું હોય. જેની જાણ આપણને થઈ, પણ ક્યારે થઈ? 1/4ના રોજ. જો 31/3ના રોજ થઈ ગઈ હોત અથવા એના પહેલાં થઈ ગઈ હોત તો આપણે શું કરત? રોકડ મેળમાં નોંધ કરી દેત તો ખાતું સરભર થઈ જાત. પરંતુ આપણને જાણ ક્યારે થઈ? એક દિવસ પછી. એનો મતલબ કે બેંકે ઉધારી દીધા, આપણે જમા કર્યા નથી. બેંકે ચૂકવ્યા એનો મતલબ ઉધાર્યા. બેંકે વીમા પ્રીમિયમ ચૂકવી દીધું, જેની જાણ આપણને નથી એટલી જમા થયો નથી. ફરીથી, બેંકે વીમા પ્રીમિયમના ચૂકવ્યા. આપણા ખાતામાંથી બેંક કોઈ ખર્ચ ઉધારે. ચૂકવે એનો મતલબ ઉધારી, જે ત્યાં બેંક ચાર્જીસ વસૂલ કરે એટલે કે ચૂકવ્યા, તો એ શું થાય? રકમ ઉધાર થશે. તો રોકડ બેંકમાં શું થાય? જમા થશે. જમા પણ થયા એટલે કે જાણ પણ થઈ, પણ ક્યારે થઈ? 1/4ના રોજ. ઓકે. તો અહીંયા વીમા પ્રીમિયમના ચૂકવ્યા તો બેંકે ચૂકવી આપ્યા. બેંકે શું કર્યું છે? આપણા ખાતામાં ઉધાર કર્યા હોય. કેટલા હતા? 6,000 રૂપિયા ચૂકવ્યા. એનો મતલબ કે 6,000 રૂપિયા ઉધાર કર્યા હોય. જેની જાણ આપણને 1/4ના રોજ થઈ, એટલે કે 31/3 સુધી જાણ ન થતી હોવાથી આપણે જમા કર્યા નથી. તેથી શું કરીશું? જમા કરીશું. તો 6,000 રૂપિયા જમા કરીએ. અને કારણ લખીશું. બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ
વીમા બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ વીમા પ્રીમિયમ. ચલો એના પછી વિદ્યાર્થીઓ એક ગ્રાહકે 5000 બેંકમાં બારોબાર ભરાવી દીધા છે. વિદ્યાર્થીઓ અગાઉ પણ આ ટૉપિક આવ્યો તો મેં તમને કીધું હતું બારોબાર જમા કરાવેલી રકમ પાસબુકમાં શું થશે? પાસબુકમાં શું થશે? જમા. જેના અંગે રોકડ મેળમાં નોંધ કરવામાં આવી નથી. કોઈ વ્યક્તિ તમારા ખાતામાં રૂપિયા જમા કરાવે તો બેંકમાં પાસબુકમાં શું થાય? જમા થાય. તો રોકડ મેળમાં શું થશે? ઉધાર. જે આપણે ઉધાર કર્યા નથી તો શું કરીશું? ઉધાર કરીશું. તો ફરીથી કોઈ વ્યક્તિએ તમારા ખાતામાં રૂપિયા જમા કરાવ્યા. કેટલા રૂપિયા જમા કરાવ્યા? 5000. તો પાસબુકમાં શું થયું? જમા થઈ ગયા. જે રોકડ મેળમાં નોંધાયો નથી એનો મતલબ કે રોકડ મેળમાં ઉધાર થયા નથી. તો આપણે શું કરીશું? ઉધાર કરીશું. અને કારણ શું લખીશું? ગ્રાહકે બારોબાર જમા ગ્રાહકે બારોબાર જમા કરાવેલી. ચલો એના પછી વિદ્યાર્થીઓ પાંચમો ટોપિક ચલો એના અનુસંધાને જ છે. બેંકે વ્યાજના 200 પાસબુકમાં જમા કર્યા. ચલો શેમાં જમા કર્યા? પાસબુકમાં. જેની નોંધ રોકડ મેળમાં કરેલી નથી. પાસબુકમાં જમા થયા તો રોકડ મેળમાં શું થશે? ઉધાર થાય. ઉધાર કર્યા નથી. શું કરી દઈશું? ઉધાર કરી દઈએ. તો પાંચમો ટોપિક ચલો બેંકે શું કર્યું? વ્યાજના જમા કર્યા. કેટલા જમા કર્યા? કેટલા જમા કર્યા? તો 200 રૂપિયા. પાસબુકમાં તો જમા થઈ ગયા. જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી એનો મતલબ કે શું? ઉધાર થયા નથી. શું કરીશું આપણે? ઉધાર કરીશું. શું કરીશું? ઉધાર. કેટલા રૂપિયા? 200. અને કારણ લખીશું બેંકે જમા કરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ બેંક વ્યાજ. પરંતુ બેંક. ચલો વિદ્યાર્થીઓ એના પછી છઠ્ઠો ટોપિક રૂપિયા 6700નો ચેક બેંકમાં ભર્યો હતો. ચલો કોને ભર્યો? ધંધાના વેપારીએ. વેપારી ભરે તો વેપારી રોકડ મેળમાં નોંધ કરે. ચલો બેંકમાં ભરીએ તો શિલ્લક વધે. વધે તો રોકડ મેળમાં શું થાય? ઉધાર થયો. તે ચેક નકરાયો. આપણે રોકડ મેળની અંદર પણ આ ટોપિક આવતો. શું કરતા? જ્યારે બેંકમાં ચેક ભર્યો તો શિલ્લક વધે તો ઉધાર બાજુ નોંધ કરતા અને ચેક નકરાય તો એ અસર જમા બાજુ આપતા. અગાઉના દાખલામાં પણ આપણો આ ટોપિક મેં તમને કીધો હતો. બેંકમાં ભરેલો ચેક નકરાય કે બેંકમાં ભરેલી લેણી ઊંડી વટાવેલી લેણી ઊંડી નકરાય. એ હંમેશા બેંક શિલ્લકમાં શું થાય? જમા થાય. તો તે ચેક નકરાયો તો તેની માહિતી તારીખ 1/4/2016ના રોજ ભરી હતી. ચલો 31/3ના રોજ મળી ગઈ હોત
तो આપણે શું કરી દેત? જમા કરી દેત રોકડ મેળમાં. તો કોઈ પ્રશ્ન નહોતો. પરંતુ માહિતી ક્યારે મળી? એક દિવસ પછી. એટલે કે જ્યારે ચેક ભર્યો ત્યારે રોકડ મેળમાં ઉધાર થયો. હવે ચેક નકરાય તો શું થાય? જમા થશે. શું થશે? જમા. વિદ્યાર્થીઓ યાદ રાખજો, બેંકમાં ભરેલો ચેક નકરાય તો શું થાય? જમા થશે. ચલો, જ્યારે ચેક ભર્યો કયા નંબરનો વ્યવહાર? છઠ્ઠા નંબરનો. કેટલાનો ચેક હતો? 6,700. ભરીએ તો શિલ્લક વધે તો શું થાય? ઉધાર થશે. હવે ચેક નકરાયો. જ્યારે પણ ચેક નકરાય ત્યારે આપણે શું કરતા? રોકડ મેળમાં જમા કરતા. તો અહીંયા પણ શું કરવાનું? જમા જ થશે એ વ્યવહાર. ખબર પડી ગઈ? જો જમા થઈ ગયો હોત તો ખાતું સરભર થઈ જાત, પરંતુ બેંકમાં ભર્યો એની નોંધ કરી દીધી. હવે ચેક નકરાય તો આપણે રોકડ મેળમાં શું કરતા? જમા કરતા. તો આમાં પણ શું કરવાનું? જમા કરવાનું. બેંકમાં ભરેલો ચેક નકરાયો. કેટલા રૂપિયા? કેટલાનો ચેક નકરાયો? 6,700. અને કારણ એ જ લખવાનું, બેંકમાં ભરેલ ચેક નકરાયો. ઓકે, ચલો એના પછી 7મો વ્યવહાર. રૂપિયા 18,000ના ચેકો લખેલા, પરંતુ તેમાંથી ફક્ત 6,000ના ચેકો તારીખ 31/3/2016 સુધી ચૂકવણી માટે રજૂ થયા છે. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા ચેક લખેલા તો રોકડ મેળમાં નોંધ કરીશું આપણે. ચેક લખી આપીએ તો આપણી શિલ્લક વધે કે ઘટે? તો ચેક લખી આપીએ તો આપણી શિલ્લક ઘટે તો શું થાય? જમા થશે. વિદ્યાર્થીઓ સમજવા લાયક પોઈન્ટ, શિલ્લક ઘટે તો શું થશે? જમા. કેટલાના ચેક લખી આપેલા? 18,000 રૂપિયા. ચલો, 18,000 રૂપિયાની નોંધ કરી દીધી. શિલ્લક ઘટે તો જમા. ચલો, તેમાંથી શું કીધું? તેમાંથી ફક્ત 6,000ના ચેકો તારીખ 31/3/2016 સુધી ચૂકવણી માટે રજૂ થયા છે. એનો મતલબ કે લખેલા ચેક રોકડ મેળમાં જમા કરી દીધા, ચૂકવણી પણ થઈ ગઈ, પણ કેટલાની થઈ? ઉધાર કરેલ કે જમા કર્યા ત્યાં 18,000, તેમાંથી ઉધાર કેટલા થયા? ફક્ત 6,000ના. તો આ 6,000નું ખાતું સરભર થઈ ગયું. 6,000નું ખાતું સરભર થઈ ગયું. કેટલા હજુ ઉધાર નથી થયા? તો 12,000. તો આપણે શું કરીશું? 12,000 રૂપિયાની જ નોંધ કરવાની. લખી આપ્યો તો શિલ્લક ઘટે તો જમા કર્યા. ઉધાર પણ થયા, પણ કેટલા થયા? ફક્ત 6,000. ચૂકવણી માટે રજૂ થઈ ગયા છે. 6,000 ચૂકવાઈ ગયા. તો 6,000નું ખાતું સરભર થઈ ગયું. આપણે 18,000 રૂપિયા કરવાના છે. તો કેટલા ઉધાર નથી થયા? 12,000. તો નોંધ કેટલાની કરવાની? ફક્ત 12,000ની. અહીંયા 12,000 રૂપિયા આપણે શું કરીશું? ઉધાર કરીશું. ને કારણ તો આપણે જે લખતા હતા એ જ પ્રમાણે શું લખીશું? કારણ લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ છે.
ઓકે, ચલો એના પછી વિદ્યાર્થીઓ એના જેવો ટોપિક છે ₹32,000ના ચેકો બેંકમાં ભરેલા. ચલો બેંકમાં ભરીએ તો આપણી શિલ્લક વધે. તો રોકડ વીણમાં શું થાય? શિલ્લક વધે તો ઉધાર થાય. તો ઉધાર થઈ ગયા, જેમાંથી 7,000ના ચેકો બેંકમાં તારીખ 31/3/2016 સુધી જમા થયા છે. ચલો ઉધાર 32,000 થયા, જમા કેટલા થયા? 7,000. બાકીના જમા થયા નથી. તો જેટલા જમા નથી થયા એટલાની નોંધ કરીશું. તો કેટલાના ચેક બેંકમાં ભર્યા? 32,000. ને ચેક બેંકમાં ભરીએ તો આપણી શિલ્લક વધે તો રોકડ વીણમાં શું થશે? ઉધાર. રોકડ વીણમાં શું થશે? તો 8મો ટોપિક, કેટલા ઉધાર કર્યા આપણે? 32,000. ચલો તેમાંથી જમા કેટલાના થયા? તો જમા થયા ફક્ત કેટલાના? 7,000ના. તો એ ખાતું તો સરભર થઈ ગયું. કેટલા જમા નથી થયા? તો અહીંયા કેટલા જમા નથી થયા? 25,000. તો નોંધ કેટલાની થશે? ફક્ત 25,000ની. વિદ્યાર્થીઓ બેંકમાં ચેક ભર્યો તો શિલ્લક વધે તો 32,000 રૂપિયા ઉધાર કરી દીધા, પણ તેમાંથી તારીખ 31/3 સુધી આપણે જે તારીખે બેંક શિલ્લક મેળ બનાવીએ છીએ ત્યાં સુધી 7,000 જ જમા થયા છે, બાકીના જમા થયા નથી. જો વિદ્યાર્થીઓ તારીખ બદલાય તો વ્યવહાર પણ બદલાઈ જશે, એવો ટોપિક પણ આવવાનો. જ્યારે ફક્ત એક તારીખ બદલાય તો રકમ બદલાઈ જાય. કઈ રીતે એ તમને આવતા લેક્ચરમાં જ્યારે ટોપિક આવશે ત્યારે આપણે સમજાવીશું. તો અહીંયા બેંકમાં ચેક ભર્યો તો શિલ્લક વધે તો ઉધાર થયા 32,000, તેમાંથી જમા થયા ફક્ત 7,000ના, બાકીના જમા થયા નથી. કેટલા જમા થયા નથી? 25,000. તો અહીંયા ફક્ત કેટલાની નોંધ કરીશું બેંક શિલ્લક મેળમાં? 25,000. તો 25,000 રૂપિયા આપણે શું કરીશું? જમા કરી દઈએ. અને કારણ લખીશું બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયે. ચલો વિદ્યાર્થીઓ એના પછી 9મો ટોપિક, ₹18,000નો ચેક 1800નો એક ચેક બેંકમાં ભરેલો. ચલો બેંકમાં ભરીએ, કોણ ભરે? ધંધાનો વેપારી. ભરીએ તો શિલ્લક વધે, તેની નોંધ રોકડ મેળમાં કરવાની રહી ગઈ છે. તો વિદ્યાર્થીઓ આપણે ભૂલ કરી, આપણે ભર્યો શિલ્લક વધે તો રોકડ મેળમાં ઉધાર કરવાનો હતો, તો ઉધાર કરવાનો ભૂલી ગયા અને બેંકમાં ભર્યો તો બેંકે જમા કરી દીધો. તો કેમ ખાતું સરભર ન થયું? તો આપણે ઉધાર ન કર્યો એટલે. તો ભૂલ કરી, શું કહેવાય? ભૂલ. તો જે ભૂલ આપણે કરી હોય એ બાજુ નોંધ કરવાની. ભરેલો ચેક હતો તો શિલ્લક વધે તો ઉધાર કરવાનો ભૂલી ગયા, તેને કારણે ખાતું સરભર ન થયું. તો આપણે શું કરીશું? ઉધાર કરીશું. ફરીથી ટોપિક જોઈ લઈએ. 9મો વ્યવહાર, બેંકમાં ચેક ભર્યો તો ભરીએ તો આપણી શિલ્લક વધે તો ઉધાર કરવાનો હતો, જે ભૂલથી આપણે ભૂલી ગયા, પરંતુ બેંકમાં ભરી દીધો, બેંકે શું કરી દીધું? જમા આપી દીધો. જો આપણે નોંધ કરી દીધી હોત, આ ભૂલ કરી આપણે, જો આપણે નોંધ કરી દીધી હોત તો ખાતું સરભર થઈ જાત, પણ કેમ ન થયું? તો આપણે ભૂલ કરી એટલે.
તો વિદ્યાર્થીઓ યાદ રાખવાનું, જ્યારે આપણે ભૂલ કરી હોય તો જે બાજુ ભૂલ કરી હોય એ બાજુ નોંધ થશે. તો અહીંયા જમા થઈ ગયો, ઉધાર નથી થયો, તો શું કરીશું? ઉધાર કરીશું. કેટલા? 1800 રૂપિયા. અને કારણ લખીશું બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. ચલો એના પછી વિદ્યાર્થીઓ બેંકે પાસબુકમાં પાસબુકમાં બેંક ચાર્જીસના 20 ઉધાર્યા છે. ચલો પાસબુકમાં શું કર્યા? ઉધાર. જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી. જો પાસબુકમાં ઉધાર થયા હોય તો રોકડ મેળમાં શું થાય? જમા. જમા થયા નથી. શું કરીશું આપણે? જમા કરીશું. ફરીથી રૂપિયા બેંકે શું કર્યું? ઉધાર્યા. કયો વ્યવહાર? 10. બેંકે કેટલા ઉધાર્યા? પાસબુકમાં 20 રૂપિયા ઉધાર્યા. જેની નોંધ પાસબુકમાં થઈ ગઈ પણ રોકડ મેળમાં થઈ નથી. રોકડ મેળમાં થઈ નથી તો શું કરીશું આપણે? જમા કરીશું. બેંકે ઉધાર્યા તો રોકડ મેળમાં જમા થાય. જમા થયા નથી તો શું કરીશું? જમા કરીશું. અને કારણ લખીશું 20 રૂપિયા બેંકે ઉધારેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ શું છે? બેંક ચાર્જીસ. ઓકે. ચલો વિદ્યાર્થીઓ અહીંયા જે પણ વ્યવહારો હતા તેની આપણે નોંધ કરી લીધી. હવે શું કરવાનું? કઈ બાજુનો સરવાળો વધારે છે? તો અહીંયા ઉધાર અને જમા બંને બાજુનો સરવાળો કરીશું તો સરવાળો આવે છે જમા બાદનો વધારે. જમા બાદનો સરવાળો થાય છે 59,720. તો એ જ સરવાળો ઉધાર બાજુ મૂકી દો. 59,720. ચલો એમાંથી વિદ્યાર્થીઓ ઉધાર બાદનો સરવાળો બાદ કરો. તો ઉધાર બાદનો સરવાળો તમે બાદ કરીશું તો તફાવત આવશે 33,720. કેટલો આવશે? 33,720. ચલો એ બાજુ રાઉન્ડ કરી. હવે આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? પાસબુકથી. ક્યાંથી કરી હતી? પાસબુકથી. તો જવાબ શેમાં આવશે? રોકડ મેળ પ્રમાણે. તો અહીંયા પહેલાં તો લખી દઈએ રોકડ મેળ મુજબ કઈ બાજુ તફાવત આવ્યો? ઉધાર બાજુ. તો ઉધાર બાકી અને રોકડ મેળ પ્રમાણે ઉધાર બાકી એટલે શું કહેવાય? શું કહેવાય? તો રોકડ મેળ મુજબ ઉધાર બાકી એટલે બેંક ચલણ. તો તેટલો તફાવત આવ્યો 33,720. તો અહીંયા વિદ્યાર્થીઓ આપણે આપણો દાખલા નંબર 6 પૂરો કરીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થીઓ.